અને મને બહુ વિશ્વાસ છે કે જે જૂઠો પ્રચાર થઈ રહ્યો છે તેનો આવતીકાલે જવાબ મળી તે સમાજના વિશાળ પ્રતિનિધિને રિપ્રેઝેન્ટ કરે છે એ રીતની સ્ટેડિયમ પેનલ છે. અમારી પાસે ટ્રેઝરર પણ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, લોયર્સ છે, બિઝનેસમેન છે, ક્લબોના માલિક પણ છે, પીપલ્સ બેન્ચના ચેરમેન પણ છે, ફોર્મર રણજી ટ્રોફી પ્લેયર અને કેપ્ટન પણ છે અને ઉદ્યોગપતિઓ પણ છે. એટલે આ જે સ્ટેડિયમ પેનલ છે તે તમામ જૂથને રિપ્રેઝેન્ટ કરે. સમાજમાં ઉચ્ચ સ્તરે જુદી જુદી સંસ્થાઓમાં તેઓ સેવા આપે છે અને આપી ચૂક્યા છે અને તેમના વિશાળ અનુભવને ધ્યાનમાં લઈને આ સ્ટેડિયમ પેનલ બનાવી છે. છેલ્લા 20 વર્ષમાં સ્ટેડિયમ પેનલે જે ડેવલપમેન્ટ કર્યું છે તેને જ અમે આગળ ધપાવશું અને અમારું જે સૂત્ર છે ડેમોક્રેસી, કન્સિસ્ટન્સી અને પ્લાન ડેવલપમેન્ટ તેને જ અમે વરેલા છે અને તે જ રીતે અમે ચૂંટણી લડીએ છીએ. અમે કોઈ નેગેટિવ પ્રચારમાં માનતા નથી. અમારું જે પરફોર્મન્સ છે તે જ અમારી મૂડી છે અને એ પરફોર્મન્સ જ અમને આવતીકાલે જીતાડશે. હવે કોઈ આ તો લોકશાહી છે, કોને સપોર્ટ આપવો એ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. 5,500 મેમ્બર છે અને 5,500 મેમ્બરે કાલે નક્કી કરવાનું છે કે મારે સ્ટેડિયમ પેનલને આપવા છો કે મારે બીજી જે પેનલ છે તેને આપવું છે, હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની પેનલને. અને આ સત્ય અસત્યની લડાઈ છે, ધર્મ અધર્મની લડાઈ છે, લોકશાહી સરમુખત્યારશાહીની લડાઈ છે, આ પ્લાન ડેવલપમેન્ટ વર્સિસ અનપ્લાન ડેવલપમેન્ટની લડાઈ છે. અને મને બહુ વિશ્વાસ છે કે જે જૂઠો પ્રચાર થઈ રહ્યો છે તેનો આવતીકાલે જવાબ મળી. વિશ્વાસ એ લોકોને બધી જ પેનલમાં છે. મુકેશ દલાલના ભાઈ અમારી સાથે ઊભા છે તો એ બી ભાજપના સાંસદ છે. એટલે એવું કંઈ જરૂરી નથી કે કોઈ આમ છે ને કોઈ આમ છે. અને આ સ્પોર્ટ્સ બોડી છે એટલે સ્પોર્ટ્સ મુકેશ દલાલ બી જે અંદર કમિટીમાં હતા તે સાંસદ બન્યા તે પહેલાં હતા ત્યારે ધારાસભ્ય પણ નહોતા અને પોતે સ્પોર્ટ્સમેન છે એ રીતે કમિટીમાં આવે છે. અને કોઈ ઇન્ડિવિજ્યુઅલી આપી શકે. ભાજપે એને એન્ડોર્સ નથી કર્યું કે કોંગ્રેસે એને એન્ડોર્સ નથી કર્યું, પણ કોઈ વ્યક્તિ એઝ એ પર્સન કોઈને બી સપોર્ટ કરે તો ઇટ ઇઝ ફાઇન.